શ્રીમદ ભાગવત સાતમો સ્કંદ ચોથો અધ્યાય. હિરણ્યકશિપુના અત્યાચારોનું અને પ્રહલાદના ગુણનું વર્ણન. નારદજી કહે છે કે હે યુધિષ્ઠિર, બ્રહ્માજી પાસેથી હિરણ્યકશિપુએ આવું અત્યંત દુર્લભ વરદાન માંગ્યું ત્યારે એની તપશ્ચર્યાથી પસંદ થવાને કારણે બ્રહ્માજી એને વરદાન આપ્યું. તથાસ્તુ. બ્રહ્મોવાચ તાતે મે દુર્લભા પુંસામ યાન વૃણીશે વરાન મમ તથાપિ વિતરામ્યંગ વરાન યદપિ દુર્લભાન. બ્રહ્માજી કહે છે કે તમે મારી પાસેથી જે વરદાન માગી રહ્યા છો ને એ જીવ માટે ઘણાય દુર્લભ છે, પણ દુર્લભ હોવા છતાંય હું તમને એ વરદાન આપી દઉં છું. નારદજી યુધિષ્ઠિરને કહે છે કે બ્રહ્માજી ના વરદાન ક્યારેય અસત્ય નથી થતા. તેઓ સમર્થ તેમજ ભગવદ રૂપ છે. અને વરદાન મળી ગયા પછી હિરણ્યકશિપુએ એની પૂજા કરી અને પછી પ્રજાપતિઓએ કરેલી પોતાની સ્તુતિ સાંભળતા જ તેઓ બ્રહ્મલોકમાં પાછા સીધાવી ગયા. વરદાન પ્રાપ્ત કરી હિરણ્યકશિપુનું શરીર છે સુવર્ણ જેવું ક્રાંતિમાન હૃષ્ટપુષ્ટ થઈ ગયું અને પછી પોતાના ભાઈના મૃત્યુને યાદ કરતા કરતા ભગવાન સાથે દ્વેષ કરવા લાગ્યો છે. અને એને પછી દિશાઓ, ત્રણેય લોક, દેવો, અસુરો, નરપતિઓ, ગંધર્વો, ગરુડ, સૂર્ય, સર્પ એ બધાને પીડા આપવાનું ચાલુ કર્યું. સમસ્ત પ્રાણીઓના રાજાઓને જીતી લઈને પોતાને આધીન બનાવે છે, વશમાં કરી લીધા. અહીંયા સુધી કે વિશ્વ વિજયી દૈત્ય લોકપાલોની શક્તિ અને એના સ્થાન પણ પડાવી લીધા. અને પછી સ્વર્ગમાં રહેવા લાગ્યો. વિશ્વકર્માએ બનાવેલું ઇન્દ્રનું જે ભવન છે એનું નિવાસ સ્થાન હતું. એ ભવનમાં ત્રણેય લોકનું સૌંદર્ય મૂર્તિમંત થઈને નિવાસ કરતું હતું. એ ભવન હિરણ્યકશિપુએ પડાવી લીધું. બધા લોકને જીતીને એક છત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતા પૂર્વક વિહાર કરવા લાગ્યો. એનું શાસન એટલું કઠોર હતું કે એનાથી ભયભીત થઈને દેવો અને દાનવો એના ચરણની વંદના કરવા લાગતા. એ તીવ્ર ગંધવાળી મદિરા પીને મદોન્મત રહેતો. એની આંખો લાલ અને ચટેલી રહેતી. એ સમયે એ તપ, યોગ તથા શારીરિક અને માનસિક બળનો પુંજ હતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી સિવાય બધાય દેવો અનેક પ્રકારની ભેટો લઈને એની સેવામાં રત રહેતા. એ પોતાના પુરુષાર્થથી ઇન્દ્રાસન ઉપર બેસી ગયો ત્યારે યુધિષ્ઠિર, વિશ્વાવસુ, તુમરું તથા અમે બધાય એની સામે ગાન કરતા હતા. એટલો તેજસ્વી હતો કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા મનુષ્યો મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞ કરતા એના એ યજ્ઞની આહુતિ એ પોતે છીનવી લેતો. દેવોની આહુતિ પોતે લઈ લે.
આવી રીતે પૃથ્વીના સાતે દ્વીપ ઉપર એનું અખંડ રાજ્ય શાસન ચાલુ થઈ ગયું. બધી જગ્યાએ ખેતી કર્યા વિના જ ધરતી ધાન આપતી હતી ને એ જે કાંઈ ઈચ્છતો એને અંતરિક્ષમાંથી મળી જતું, અને આકાશ એની જાત જાતની આશ્ચર્યજનક વસ્તુઓ બતાવીને એનું મનોરંજન કરતો હતો. ખારા પાણીનો, મદિરાનો, ઘીનો, શેરડીના રસનો, દહીંનો, દૂધનો, મીઠા પાણીનો, એ બધા સાતે સમુદ્ર છે પોતપોતાની પત્નીઓ નદી સહિત મોજા મારફતે એની પાસે રત્નો પહોંચાડતા. આટલી એની ચાહો ચલાલી વધી ગઈ. દિગ્વિજય એક છત્ર શાસન સમ્રાટ બન્યો, સ્વચ્છંદપણે ઉપભોગ કરવા લાગ્યો છે. પણ એને તૃપ્તિ ન થઈ, કારણ કે એ તો ઇન્દ્રિયનો દાસ હતો. આપણે ઇન્દ્રિયોને ગમે એટલી તૃપ્ત કરીને પણ આપણે એને તૃપ્ત કરી શકતા જ નથી. આવા રૂપે એ ભગવાનનો જ પાર્ષદ હતો. ગયા જન્મમાં તો એ ભગવાનનો પાર્ષદ હતો ને અત્યારે એ રાક્ષસ થયો છે, જેને સંકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો હતો. એટલે અત્યારે એ ઐશ્વર્યને કારણે મદોન્મત્ત થઈ ગયો. ઘમંડથી છકી જઈને શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન કરતો હતો. જોત જોતામાં જ કેટલોય સમય વીતી ગયો. કઠોર શાસન એને લીધે બધાય લોકપાલ ગભરાઈ ગયા. જ્યારે એને બીજે ક્યાંય કોઈનો આશ્રય ન મળ્યો ને બધા લોકો ગભરાઈ ગયા હતા એને, ત્યારે બધાએ ભગવાનનું શરણ લીધું છે. હરિ પાસે ગયા છે, જ્યાં ભગવાન નિવાસ કરે છે. ત્યાં ગયા પછી પાછા આવવું પડતું નથી. એ ભગવાન પાસે જઈ અને પ્રાર્થના કરે છે, હે ભગવાન, ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરી છે. આવા ભાવથી પોતાની ઇન્દ્રિયો સંયત અને પોતાના મનને સમાહિત કરીને ખાવા પીવાનું નિંદ્રા એનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી ભગવાનની આરાધના કરી છે. ખૂબ આરાધના કરી. અને એક દિવસે એને મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાણી છે. દિશાઓ ગુંજી ઉઠી. સાધુજનોને અભય આપતી વાણી હતી. મા ભૈષ્ટ્ય વિભૂત શ્રેષ્ઠા સર્વેષાં ભદ્રમસ્તુ મદ્દર્શનમ હિ ભૂતાનાં સર્વશ્રેયોપપત્તયે જ્ઞાતમેતસ્ય દૈરાત્મ્યં દૈતેયાપસદસ્ય ચ તસ્ય શાંતિં કરિષ્યામિ કાલં તાવત પ્રતીક્ષત. હે દેવતાઓ, તમે ડરો નહીં, તમારા બધાનું કલ્યાણ થાવ. મારું દર્શન થવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. આ અધમ દૈત્યની દુષ્ટતાને હું પહેલાથી જ જાણું છું. હું એને ખતમ કરી દઈશ. પણ હમણાં તમે થોડા દિવસ સુધી યોગ્ય સમય આવવાની રાહ જુઓ. કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવ, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ, ધર્મ અને મારી સાથે દ્વેષ કરે ને ત્યારે એનો સત્વરે વિનાશ થઈ જાય છે. આ હિરણ્યકશિપુ જ્યારે પોતાના વેર ભાવ રહિત
શાંત સ્વરૂપ અને મહાત્મા એવા એના પુત્ર પ્રહલાદની સાથે જ દ્રોહ કરશે ને, એનું અનિષ્ટ કરવા માટે ઈચ્છા કરશે, ત્યારે ભલે ને વરદાનને કારણે આ શક્તિ સંપન્ન રહ્યો, પણ હું એનો વધ કરીશ. અત્યારે ભલે વરદાન એને મળ્યું છે, એ શક્તિ સંપન્ન છે, પણ હું એનો વધ કરી નાખીશ જ્યારે એ પોતાના જ પુત્રનો દ્રોહ કરશે. નારદજી કહે છે, સર્વના હૃદયમાં જ્ઞાનનો સંચાર કરનાર ભગવાને જ્યારે દેવોને આકાશવાણી દ્વારા આવી રીતે આદેશ આપ્યો, દેવો પ્રણામ કરીને પાછા વયા ગયા. એનો ઉદ્વેગ ચાલ્યો ગયો કે ભગવાન તો કરવાના જ છે કામ. હવે નારદજી યુધિષ્ઠિરને કહે છે કે સાંભળો કે હિરણ્યકશિપુને 4 પુત્ર હતા. એમાં પ્રહલાદજી છે એ સૌથી નાના, પણ ગુણમાં સૌથી મોટા, મહાન ઉપાસક, ભગવત ભક્ત. એ બ્રાહ્મણ ભક્ત, સૌમ્ય સ્વભાવવાળા, સત્ય પ્રતિજ્ઞ, જીતેન્દ્રિય અને બધા પ્રાણીઓ સાથે પોતાના જેવો જ ક્ષમતાનો વ્યવહાર કરતા, સૌના એકમાત્ર પ્રિય અને શ્રેષ્ઠ સુહૃદ હતા. એ વડીલના ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા, દીનજનો ઉપર પિતૃવત પ્રેમ કરતા, સમવયસ્ક સાથે ભાતૃવત પ્રેમ કરતા અને ગુરુજનો પ્રત્યે ભગવત ભાવ રાખતા હતા. વિદ્યા, ધન, સૌંદર્ય અને કુલીનતા સંસ્કારથી સંપન્ન એવા, અને છતાંય ઘમંડ અને હઠ એને સ્પર્શી પણ નહોતા શકતા. આટલા પ્રહલાદજીના ઘણા ગુણ બતાવ્યા છે. મોટા મોટા દુઃખમાં એ ગભરાતા નહોતા. એને મોટા મોટા લોક પરલોકના વિષયો સાંભળ્યા અને જોયા, તોય તેઓ એમને સારહીન અને મિથ્યા સમજતા હતા. એના મનમાં કોઈ જાતની લાલસા નહોતી. ઇન્દ્રિય, પ્રાણ, શરીર, મન એને વશ હતા. એના ચિત્તમાં ક્યારેય કોઈ પણ જાતની કામના જ નહોતી. એ જન્મે અસુર હતા, છતાંય એનામાં આસુરી સંપદા લેશ માત્ર નહોતી. જેમ ભગવાનના ગુણ અનંત છે, એવી રીતે પ્રહલાદના ગુણે અનંત છે, એની કોઈ સીમા જ નથી. મહાત્માઓ છે એ પણ એના ગુણનું કાયમ માટે ગાન કરતા રહે છે. અને એને સમજવામાં, એને અપનાવતા આવ્યા છે, છતાંય એનામાં આ બધા ગુણ છે એ શાશ્વત છે. આમ તો દેવો એના શત્રુ ગણાય, એમ છતાંય ભક્તોનું ચરિત્ર સાંભળવા જ્યારે એની સભામાં જાય, સભા થાય, ત્યારે તેઓ અનન્ય ભક્તોને પ્રહલાદજીની જેવા જ કહીને સન્માન કરે છે. આમ તો એ અસુર છે, પણ ભક્તો બધા ભક્તોનું ચરિત્ર સાંભળવા માટે ભેગા થાય ત્યારે પ્રહલાદ જેવા છે એવું કહીએ બધાને. ભગવત ભક્તો એનો આદર સત્કાર કરે છે. કેવું આશ્ચર્ય કહેવાય. એના મહિમાનું વર્ણન કરવા માટે અગણિત ગુણ કેવા અને સાંભળવાની જરૂર નથી. એનો કેવળ એક જ ગુણ છે, ભગવાન શ્રી વાસુદેવના ચરણ કમળમાં સ્વાભાવિક જન્મજાત પ્રેમ, અને એ મહિમાને પ્રગટ કરવા માટે
પર્યાપ્ત છે, પ્રેમ જ પર્યાપ્ત છે. પ્રહલાદજી બાળપણમાં રમત ગમત છોડી અને ભગવાનના ધ્યાનમાં તન્મય બની જતા. ભગવાન શ્રી કૃષ્ણ એના અનુગ્રહ રૂપ ગ્રહે એના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે સંસારનું કોઈ શાન ભાન એને રહેતું નહીં. એને એવું લાગતું કે ભગવાન મને પોતાના ખોળામાં લઈને આલિંગી રહ્યા છે. એટલે એને સૂતા, બેસતા, ખાતા, પીતા, હાલતા, ચાલતા અને વાતો કરતી વખતે એ બાબતનું બિલકુલ ભાન ન રહેતું કે ધ્યાન ન રહેતું. ક્યારેક ક્યારેક ભગવાન મને છોડીને જતા રહ્યા એવી ભાવનામાં એનું હૃદય નિમગ્ન બની જતું કે જોર જોરથી રડવા લાગતા. ક્યારેક મનોમન પોતાને પોતાની સામે જોઈને આનંદના ઉદ્વેગથી ખિલખિલાટ હસવા લાગતા. ક્યારેક એના ધ્યાનના મધુર આનંદનો અનુભવ કરીને મોટેથી ગાવા લાગતા. ક્યારેક ઉત્સુક બની જઈ બેસુરું કલ્પાંત કરતા. ક્યારેક ક્યારેક લોક લાજ છોડીને પ્રેમમાં છકી જઈને નાચવા લાગતા. ક્યારેક ક્યારેક એમની લીલામાં, એના ચિંતનમાં એટલા બધા તલ્લીન થઈ જતા કે એને ખુદ પોતાનું પણ સ્મરણ રહેતું નહીં અને એમનું જ અનુકરણ કરવા માંડી પડતા. ક્યારેક ભીતર જ ભગવાનનો કોમળ સ્પર્શ અનુભવે આનંદિત થઈ જાય, ચૂપચાપ શાંત થઈને બેઠા રહેતા. એ સમયે એનું રૂવે રૂવું છે ને પુલકિત થઈ જતું. એમની અધ ખુલ્લી આંખો છે અવિચળ પ્રેમને અને આનંદના અશ્રુઓથી ભરાયેલી રહેતી. આવું આપણને થવું જોઈએ. આવી ભક્તિ ભગવાનના ચરણ કમળમાં અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓના સંગથી જ પ્રાપ્ત થાય. અકિંચન હોય ને, પૈસા ન રાખતો હોય, પૈસાવાળો ન હોય, એવા મહાત્માનો સંગ થાય તો જ આવી ભક્તિ પ્રાપ્ત થાય. એનાથી પોતે તો પરમ આનંદમાં મગ્ન રહેતા, પણ એની સાથે જે લોકો વારંવાર આવે, એના સંગમાં આવે, એને શાંતિ પ્રદાન કરતા રહેતા. જી બિચારાનું મન છે એ કુસંગને કારણે અત્યંત દિનહીન થઈ જાય, એને શાંતિ આપતા. રાજન, પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત, પરમ ભાગ્યવાન અને ઉચ્ચ કોટીના મહાત્મા હતા. અને હિરણ્યકશિપુએ આવા સાધુ પુત્રની અપરાધી ગણ્યું અને એનું અનિષ્ટ કરવાની કોશિશ કરવા લાગ્યો છે. યુધિષ્ઠિર પૂછે છે કે દેવર્ષિ, તમારું વ્રત અખંડ છે. અમારે એ જાણવું છે કે હિરણ્યકશિપુએ પોતે પિતા હોવા છતાંય આવા શુદ્ર હૃદયના મહાત્મા પુત્ર સાથે શા માટે દ્રોહ કર્યો? પિતા તો સ્વાભાવિકપણે પોતાના પુત્રને પ્રેમ કરે છે. જો પુત્ર કોઈ વિપરીત કામ કરે તો એને શિક્ષા કરવા માટે એને ધમકાવે. શત્રુની જેમ એની સાથે વેર ઝેર કરતો નથી. તો પછી પ્રહલાદજી જેવા અનુકૂળ, શુદ્ધ હૃદય અને ગુરુજનોમાં ભગવત ભાવ રાખનારા પુત્ર સાથે એ નિવેશ કેવી રીતે કરી શકે? તમે સર્વ કંઈ જાણો છો, એ અમને
જાણીને કુતૂહલ થઈ રહ્યું છે. દ્વેષને કારણે પુત્રને મારી નાખવાનું ઈચ્છું એને હિરણ્યકશિપુએ. એ મને કુતૂહલ થાય છે, એ મારા કુતૂહલનું તમે સમન કરો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे प्रह्लादचरिते चतुर्थोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.